આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। આજ રોજ દાહોદ જિલ્લામાં સભ્ય સચિવ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી સહનાયબ પશુપાલન નિયામક પશુપાલન શાખા જિલ્લા પંચાયત દાહોદની અખબારી યાદી જણાવે છે કે સંયુક્ત પશુપાલન નિયામક શ્રી ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગરની નોટિફિકેશન સંદર્ભે ઉંદર પકડવાની જાળ એટલે કે ગ્લુ ટ્રેપના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ અંગે તારીખ 5/9/2023ના પરિપત્રની સૂચન થયેલ છે, જે બાબત પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11 મુજબ કોઈપણ પ્રાણી બિનજરૂરી પીડા વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલ છે, જે અન્વયે અત્રે દાહોદ જિલ્લામાં ઉપરોક્ત જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવાની થાય અને ગ્લુ ટ્રેપ જેવા ગ્લુ બોર્ડ સ્ટીકી ટેપ તરીકે ઓળખાતા બિનઘાતક અને પ્રતિબંધિત પ્રકારના છે, જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરો પકડવા માટે થાય છે। જ્યારે ગ્લુ ટ્રેપવાળી સપાટી પર ચાલે છે ત્યારે ઉંદર જાળમાં પકડાય છે અને પછી ઉંદર પોતાની રીતે મુક્ત થવા અસમર્થ હોય છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન, ભૂખમરો અને ગૂંગળામણને કારણે પીડાદાયક મૃત્યુ પામે છે। ઉંદરોના નિયંત્રણ ઇચ્છનીય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી આ પદ્ધતિ પ્રાણીની ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈનો ભંગ કરતી ન હોવી જોઈએ, જેથી ઉંદરની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ ન અપનાવવા ઉંદરો પકડવા સારું વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા એકમોને ગ્લુ ટ્રેપના વેચાણ ઉપર દાહોદ જિલ્લા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ઉપરોક્ત સૂચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમની હેઠળ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ।